જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ આજે છે શું રાધન સર અને આપણે ગયા રાધનપુર બાલ કપાઈ નાખ્યા છે, આપણા પણ કપાઈ નાખ્યા. અને આ બાજુમાં વિવેક ભાઈને બોડા તરક કરાવી નાખ્યા છે. વિવેક આ શું લાવ્યો? વિવેક માટે લાવ્યા છે ગાઈસ જીસીબી અને ડીસુ માટે લાવ્યા છે ચિકન. એ તો હું જોતો હતો સારું કાર્ડ બંધ એટલે મેં તો બંધ નહીં થઈ ગયું, રિચાર્જ થઈ ગયું એટલે. અને રમવાના તો આજ કોમ્બો નખાવ્યા હતા. ચેવો કોમ્બો રબડીએ પીડાયા છે. ડૉક્ટર પાસે લઈ ગયા હતા, જો ટેકા લીધા વાળા. બે કોમ્બો બદલાયા, હવે કોમ્બો હમ બદલી દેવામાં આવશે નહીં. હવે સીધો નવો જ ફોન લઈ લેવાનો. તો એને તોડીશ એ બોનીનું છે, ઓલી બોની પછી રોશે. તો જો ગાઈસ આપણે રાધનપુર ગયા હતા. હવે ભાઈને બાલ કપાઈ નાખ્યા છે, આપણે બાલ કપાઈ નાખ્યા છે, રંભાને ટાલ કરાવી નાખી છે. માથામાં બાલ નહીં હોય. એલા મેં તો નથી, મને ને મેં. અને હવે જ આવશે ગાઈસ રાધનપુર એની પાસે બાઇક સર્વિસ કરાવે તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તમને બતાવશું સર્વિસ કામ કેવું કરે છે. ને રંભા જાઉં ને હા, સીટ બેટ બધું નવું નખાઈ દઉં, કમ્પ્લીટ કરાવી. ના એ નથી સારી, મજા નહીં. બાઇક બગાડે પછી 12 મહિના થયા એ તો એમને નાખી દીધી. 12 મહિના થયા. તો પૈસા નતા ને તો એમને એમ નાખી નહીં તો પૈસા વગર નહીં. હા એટલે હવે અસલ નખાઈ દઉં રિએક્શનને મસ્ત. તો ચલો મિત્રો, છાંચ પડી છે ને અમારે રંભાઈ આજે તો રાધન ચટણી રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આ તો નહીં જોતું ને ગાઈસ, જો મસ્ત મજાની મેદાના લોટની પૂરી બનાવી નાખી છે ને. આ છે મસ્ત મજાના શક્કરપારા, છે ઘઉંના લોટની, ઓલી છે મેદાની. ચેલો ખાંડ તરી રહેશે ને. હવે બનાવવાના છે ગોટા. તો મરચાં એને કાપી આલા અને બટાકાની થોડીક 2-4 ચીરીઓ પાડી દા. એમાં રંભા બનાવે બેઠી બેઠી. તાપે કેવો છે આજ તો પાછો હે. આવું ખાલી આપણે બાસ લઈ લઈને પછી ખાવાના પગાર નહીં. આપણને એમ લાગે કે ના. ફાઇનલી ગાઈસ હશે બટાકાની કાચરી પાડવી છે. તો ફટાફટ રંભા મળી જાય છે ચણાનો લોટ લેવા. આ છે પોણી અને આ છે મસ્ત મજાનું મશીન. તો ચલો ફટાફટ 2-3 બટાકાની કાચરી પાડી નાખી. પછી રંભા અમારે બનાવી નાખે મસ્ત મજાના ગોટા, બાજરીના નહીં ઘવાના કર. તો અત્યારે બધું ભેગું થઈ જાય. તો ફાઇનલી ગાઈસ અમારે રંભાઈએ ઘણા ખરી રસોઈ બનાવી નાખી છે. રસોઈમાં તો બનાવ્યા છે મેદાના લોટના પૂરા, પૂરીઓ, ગોટા, સબ્જી ને આવું બધું બનાવ્યું છે. જો મસ્ત 2-3 ભાઈના ગોટા બનાવ્યા છે, બટાકાના ને મરચાના હતા. અને વાટકા નહીં, આ ઓલું શું કહે છે મસ્ત કહ્યું ને એવું ખાવાનું મેં નાખીને ખાય આદિવાસીની જેમ. એમાં હાલે છે ને મસાલો. અને આ છે ગાઈસ મસ્ત મજાના આંબળી છે ને બને કેરી, કાચી કેરીને સૂકવી નાખે. અમારી બાજુ તો ઓપડી ચીમાવેલી છે, નોમે નવી લાગી. અમાર તો હું તમને ના કહેતી ફોનમાં પૂછ્યું, તમે ના કહેતા મને પહેલા હાગી કરી લેતી કે ઓબળીનું શાક કાઢું. મોડી પૂછી ઓબળી આપતા હોય. તમે કોઈ આંબળી સમજતું જ નહીં? ના એ બાજુ કોઈ નહીં. કોઈ આવું લાવે નહીં, પણ હોય જ નહીં તો ખબર જ નહીં કે જેવા ઓબળી આવે. કાક કહેતા હશે ને. તમે કાલ કે પૂછજો, વાત કરશો ને તો કે છે જેવા ઓબળી આવે. અમારે કપોડાનું શાક કરે હાથનું ખાવાનું. હા ભાઈ કપોડાનું તો આમ થાય ખાય. તો પણ અમારે તો ઓબળી આવે હતા. તે પછી મળે જ ખરી બધે ના જ મળે. સારા બજારમાં ના મળે. મળતા હોય તો બે કોક દાડો તો ભાડે હોય ને અમારા ઘરે ના જોવે, કોકના ઘર તો જોયા હોય ને. આ નોમ જ પહેલી વાર મેં હોય ઓબળી કે ઓબળી ના જોયે પોર પહેલી વાર. હા શાક બની ભલે ખાલે મેં ખવડાવવા તે આંબળીયાનું શાક. તો ફાઇનલી ગાઈસ એમાં રંભા મસ્ત મજાના કરે છે. મરચાં લીલા મરચાં તળી ગયો એટલે પછી એને બનાવવાના છે ગવાની થોડીક રોટલીઓ. એટલે આજનું ખાવાનું કાલનું ખાવાનું. શીતળા માનો કાલ વાર છે, શીતળા સાતમ.
એટલે ભાજે બધું રાંધેલું છે કારણ કે આજેથી રાંધણ સઠ ને કાલે પાસે શીતળા સાતમ. કાલે 12 મહિનાના એક જ વખત એવો વાર આવે કે બૈરાને એક દાડો રજા. કાંઈ રજા હોતી ને સાંજ પડે તો આજની તૈયાર હોય કરો ગરમ રોટલા કરે ખબર ત્યાં પણ ત્યાં તો તારા ઘરે રહી જતા શીતળ સાતમ સાંજે નહીં બનાવતા રોટલા શાક. તે હોદ નાવા છીએ તો આ બારના સુલે બનાવવાનું તો ખરું. હા તો બહારના ચૂલે ખાલી એક જ ટાઈમ. એટલે બહારના ચૂલે બનાવો 15ના ચૂલે બનાવો એક જ ટાઈમ રજા દાડે. બૈરા અને આ છે ગાઈસ મસ્ત મજાનો ઠુમરો શીતળામાની પ્રસાદી માટે. કાલે અમારે દાડા ઉગે અમારે રંબા દાડા ઉગશે એટલે શીતળામાની પૂજા કરે. શીતળામાં આપણે પોરના એમને પડ્યા જ છે અઢારમાં. હા, એ નવરાઈ દેવા. 12 મહિના થઈ ગયા છે ગાઈસ. ફાઇનલી ગાઈસ અમારે દિશુબેન લાયા છે મસ્ત મજાની પકોડી. આ બાજુ અમારા વિવેકભાઈ ખાઈ રહ્યા છે. આ બાજુ દિશુબેન જો ડીશમાં પાણી લઈને ખાય છે. પાણી તીખું છે ને અમારે અંબાજુ વળી સબ્જી બનાવવાની તૈયારી કરે છે. બહુ તીખી છે ને શું કેમ ખોતા રહે તીખી શાક શીખું ખાવ કરતી હતી. કાઢી લે હવે શીખું શીખું કરતી તે ખાઈ દે ને. આ ખાવ તો બધા ચડી ને તેના મોઢું બગડી ચૂકાનું. શીખું ખાવાનો શોખ બહુ ખાઈ શકતી નહીં. ના ના આ ચડી ને એટલે મોઢું બગડી ગયું. એવું હે તો આ બાજુ દિશુબેન ખાઈ રહે છે. આ બાજુ બેક ટ્રેન પડી અમારે વિવેકભાઈની છે. આવી જેમ તીખી દીશું કરાય એટલે આવી તમારે આવી તીખી કરવા ના કીધું હોય મેં કીધું તું. તને માં કહી રહી એમ હવે તીખી ખવાય. જો ગાય તે મસ્ત મજાની છે. બહુ તીખી હો. તો ફાઇનલી ગાઈસ આપણે વારો બીજું કરી રહ્યા છે. સાંજ પડી જશે વાગી જશે 8:30 વાગ્યા છે. અમારા દીશુબેન રમે છે જીસીબીથી. હા એ બાંધ દે એ બાંધ દે બાંધ દે હો લાવ્યો બાંધ્યાનો. આ છે ગાઈસ અમારા દીશુબેનને જીસીબી. ઓલા નંગની છે નંગ તો હોઈ ગયા છે. વિવેકને મને ખબર છે. આ છે ગાઈસ અમારા દીશુબેનની મિની કિચનનો સેટ. જો ગાઈસ મસ્ત મજાનો ગેસ છે, માથે મિલોની સગડી છે, બધા વાસણ છે અને આ છે ડાઇનિંગ ટેબલ. એકદમ મસ્ત. એ ખાવાનું પેલું ચારે બાજુ ખાવાનું નહીં. હા એ ખાવાનું એમ ડાઇનિંગ ટેબલ હે કે ને. આ છે મારું રસોડું કે ના જીસીબીમાં ગુબારો માથે નહીં. સરસ સરસ તે ખાધું ને ચમ ગુબારો થઈ ગયો ને. તો ફાઇનલી ગાઈસ આજે છે 67 અને 67નો રાતી નાખ્યું છે અને ખાવાનું પણ પતી ગયું છે ગાઈસ. અને અમારા દિશુબેન રાત પડી ગઈ છે અને ત્યારે રમેશ છે ગાઈસ. જો દિશુબેને અમારે રમવાનું ચાલુ કરી નાખ્યું છે અને રમેશ છે એ બે જોઈએ કે રમવા શું કરે છે ગાઈસ. જો ગાઈસ અંધારું થઈ ગયું છે. બસ હવે મેળ દે તારો બધો. મેં તો શીખે પાણી સાલું મોરે સમજ્યું. આ જો ફ્રી ફાયર વાળા છે રમીને આ શું જગ્યાએ ખાલી આને. તો ફાઇનલી કહી શકો વારો બીજું કરીએ છીએ ને અમારે રમવા જો અંધારામાં કરે છે વાસણ. મોડું થઈ ગયું છે બહુ આજ તો અંધારું થતું નહીં પૂજાળોને. તો આજ માટે ગાઈસ આટલું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા જ બ્લોગ સંગાથે. ત્યાં કરવા જય માતાજી.